હેલો વેલકમ ટુ માય ફૂડ બ્લોગ. આજે હું રાજમા ચાવલ બનાવું છું, તો તેની રેસીપી તમારી સાથે શેર કરું છું. આઈ હોપ કે તમને ગમશે. આ મેં 4 થી 5 નાના ટમેટાની ગ્રેવી બનાવી છે અને આ છે ઓનિયન જિંજર ગાર્લિકની પેસ્ટ અને આ છે આપણા બોઇલ રાજમા. અહીંયા આપણે એક પેનમાં થોડુંક ઓઇલ લીધું છે. ઓઇલ સાધારણ ગરમ થશે એટલે આપણે એમાં જીરું એડ કરશું અને ત્યારબાદ એમાં તજ લવિંગ અને તમાલપત્ર એડ કરશું. હવે આપણે આમાં ઓનિયન જિંજર ગાર્લિકની પેસ્ટ એડ કરશું અને આ પેસ્ટને થોડીક વાર ધીમી આંચ ઉપર પકાવશું અને આ પેસ્ટ થોડી થઈ જશે રેડિશ પછી આપણે એમાં ટોમેટો પ્યુરી એડ કરશું. તમે જોઈ રહ્યા છો આપણી ઓનિયન પેસ્ટનો કલર ચેન્જ થઈ ગયો છે, તો હવે આપણે આમાં ટોમેટો પ્યુરી એડ કરશું. બંનેને મિક્સ કરી અને 2-5 મિનિટ માટે આપણે એને થોડી વાર રહેવા દઈશું. થોડીક વાર ધીમી આંચ ઉપર આપણી આ ગ્રેવી પકાવવા દેશું અને પછી આપણે એમાં મસાલા એડ કરશું. તો હવે આપણી ગ્રેવી રેડી છે, તો એમાં આપણે મસાલા એડ કરશું. હવે આપણે એમાં 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું, પછી લાલ મરચું એડ કરીશું, એના પછી આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અને લાસ્ટમાં હળદર એડ કરીશું. હવે આપણે બધા મસાલાને મિક્સ કરી અને થોડી વાર પકવા દેશું ધીમી આંચ ઉપર, જેથી કરીને મસાલાનો કલર આવે અને આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. હવે આપણે ફ્રાય પેનનું ઢાંકણું બંધ કરી અને ગ્રેવીને થોડી વાર પકાવશું. હવે આપણી ગ્રેવી રેડી છે, તો એમાં આપણે બોઇલ રાજમા એડ કરીશું અને રાજમાને મેં આખી રાત માટે પાણીમાં પલાળી રાખ્યા હતા અને પછી મેં બાફ્યા હતા. એને આપણે આમાં એડ કર્યા છે, તો એને એકદમ મિક્સ કરી અને એને પણ આપણે 2 થી 5 મિનિટ માટે રહેવા દઈશું. અહીંયા મેં એક પેનમાં જીરા રાઈસ માટે ઘી લીધું છે અને એમાં જીરું એડ કર્યું છે. એને થોડી વાર ગરમ થવા દેશું, પછી આપણે રાઈસમાં મિક્સ કરીશું. તો આ મારી કંઈક અલગ જ રીત છે, જેનાથી બાસમતી રાઈસ એકદમ મોટા હોય છે ચોખા, તો એ તૂટે નહીં અને એકદમ રાઈસ આખા જ રહે, એના માટે હું આવી રીતે કરું છું વઘાર. તો એમાં જીરાની ઘી એડ કરી અને થોડી કોથમીર એડ કરું છું, જેનાથી એનો ટેસ્ટ એકદમ સારો આવે. અહીંયા મેં લેયર બાય લેયર કરી અને આ લાસ્ટ લેયર કરું છું, જેમાં ઉપર પણ મેં ધાણાભાજી નાખી છે અને અહીંયા આપણા રાજમા રેડી છે. તો હવે આપણે એમાં કોથમીર નાખી અને એનો ટેસ્ટ એકદમ વધારે સ્વાદિષ્ટ આવે એના માટે આપણે કોથમીર નાખી છે. હવે આપણા રાજમા રેડી છે, તો ચાલો આપણે પ્લેટિંગ કરીએ. તો અહીંયા મેં એક પ્લેટમાં રાજમા લીધા છે. થોડાક રાજમા લઈશ અને ગ્રેવી પણ લઈશ સાથે, કે જેનાથી એનો ટેસ્ટ સારો આવે. પ્લેટમાં મેં રાઈસ સાથે ઓનિયન પણ લીધી છે. રાજમા ચાવલ સાથે ઓનિયનનો ટેસ્ટ બહુ સારો લાગે છે. આઈ હોપ તમને મારી આ રેસીપી ગમી હશે. તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.